અમદાવાદના સાબરમતીમાં યુવક યુવતીનો આપઘાત, બંનેના હાથ દુપટ્ટાથી બાંધી નદીમાં ઝંપલાવ્યો। ખાનપુર તરફ આવેલા વોકવે પરથી નદીમાં કૂદ્યા હતા। યુવતી પાસેથી એક ખાલી બેગ મળી આવી છે। ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા। આપઘાત કરનાર યુવક યુવતીની ઓળખ નથી થઈ શકી। યુવતીના ડાબા હાથે ટેટુ અને પ્રિયાંશી લખેલું છે, તો મૃતકની ઉંમર 17 થી 20 વર્ષની હોવાની સંભાવના છે અને પોલીસે વાલી વારસની શોધખોળ હાથ ધરી છે। વડોદરાના કારેલીબાગમાં 8 લોકોને અડફેટે લેનાર રક્ષિતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। અકસ્માત સર્જનાર આરોપી રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ત્યારે રદ થઈ જશે, તો વડોદરા પોલીસની એક ટીમ યુપી પહોંચી છે। વડોદરા પોલીસે અકસ્માતને લગતા ડોક્યુમેન્ટ યુપી આરટીઓને સોંપ્યા। યુપી ગયેલી પોલીસની ટીમને રક્ષિતનો પરિવાર હજુ નથી મળ્યો। રક્ષિતનો પરિવાર વડોદરા આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, તેમજ હજુ સુધી પોલીસને રક્ષિત અને તેના 2 મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ પણ નથી મળ્યો અને પોલીસે રિપોર્ટ ત્વરિત મોકલવા ફોરેન્સિક લેબોરેટરીને રિમાઇન્ડર મોકલ્યું છે। સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણીની પારાયણ ઉઠી છે। વઢવાણ મૂળચંદ રોડ પર આવેલ સોસાયટીમાં પાણીની તંગી ઊભી થઈ છે। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી અને જેના કારણે 150થી વધુ પરિવારોને હાલાકી ભોગવવી પડે છે। અનેક રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે। આ વિસ્તારમાં રોડ, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે, તો ઘરમાં નળ તો લાગેલા છે પરંતુ પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા છે। રહીશોને પાણી મેળવવા ખૂબ જ દૂર જવું પડે છે અથવા તો ટેન્કર મંગાવવું પડે છે, પરંતુ ટેન્કર સ્થાનિકોને પરવડે તેમ નથી અને ત્યારે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે। વર્ષથી ના રહી છે તો પાણીની તકલીફ છે બહુ। નર આપ્યા પણ નરમાં પાણી નથી આવતું। અવારનવાર અહીંયા જાય છે અમે બધે, તો કોઈ જવાબ નથી દેતા અમને। પાણીની, રોડની અને ગટરની 3 માંગણી છે અમારી। તકલીફ બહુ પડે પાણીની। ટાઉન પર આમાં રહી છે, 50 વર્ષથી રહી છે। અમારે પાણીની પ્રોબ્લેમ છે, બધે જાય છે પણ અમારું કોઈ સાંભળતું નથી। પાણીના ટેન્કર નથી આવતા। નગરપાલિકાની પાણીની લાઈન હા છે પણ પાણી નથી આવતું। આ કેટલા વર્ષોથી અમારે પાણી, રોડની આ બધી સમસ્યા છે, ગટરની। છેલ્લા 10 વર્ષથી તો અમે આ ધક્કા ખાવી છીએ, અમારું કોઈ સાંભળતું નથી। આમાં 500 થી 1000 વસ્તી હશે। મહાનગરપાલિકામાં અમે હમણાં રજૂઆત કરી, એ લોકો કહે છે કે થઈ જાય છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ અને એપ્રિલમાં કાળઝાળ ગરમી અને ઘાતક માવઠાની આગાહી। ગુજરાતમાં હવે ઉનાળાએ ધીમા પગલે ગતિ પકડી છે। માર્ચ માસ પૂરો થતા ઉનાળાએ તેનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચવાની આગાહી છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પ્રચંડ ગરમીની આગાહી કરી છે। 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે। બીજી તરફ ખેડૂતો માટે આફતના સમાચાર છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે। મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે। 10 થી 14 મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી આવશે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહી શકે। 22 મે થી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। 70 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને 10મી મે થી 14મી મે વચ્ચે તો આંધી, વંટોળ અને ઈરાન તરફથી આવતી કાળી આંધી આવશે